सरह बरसाए, ये जग सारा महकाए। तेरी ध्वजा लहराए, ये मन मेरा हर खाए। हाँ, अंबर के सरह बरसाए, ये जग सारा महकाए। मेरी दिवाली मेरी तो होली, तेरी ध्वजा से होली। रंग ध्वजा के मन में बनाए, सतरंगी रंगोली। हो चिरे चिरे झूमो नाचो, ढोल वाला ढोल बजाए। हाय तेरी ध्वजा लहराए, कि मन मेरा हे अंबर के सरह बरसाए, के जग सारा महकाए। प्रभु तारा दरस थी, एक ज आस छे, एक ज वाट छे मारी। जो तेरी ध्वजा लहराई, भूली दुनिया ये सारी। हो सहारे देख के ध्वजा तेरी, एक पल में सुध बिसराए। हाय तेरी ध्वजा लहराए, ये मन मेरा हर
विजयो जगत्यग्रं विदधातु सिद्धिं तत्सेद कहता न विपाजाय वंदो मारी हजार। पंचपरमेश्वरी भगवंतोनी स्तुति। अरहंतो भगवन् महिता सीधास्ते देशधा आचार्य जिन शासनों न ते करा श्री सिद्धांत सुपाठ का मुनिवरा रत्न राधिका जयते परमेष्ठिना प्रतिदिनम् कुर्वन्तु मंगलम् कुर्वन्तु मंगलम्। नवकार महामंत्रनी अंदर आरूढ़ थયેલા 5 પદ અને જે સિદ્ધચક્ર ભગવંતની ભક્તિ કરીશું એ સિદ્ધચક્ર ભગવંતનું નામ સ્મરણ અહીંયાથી લેવામાં આવશે। એક એક પદ જે પ્રમાણે બોલાય આપ સૌ કોઈ એક પદ જીલાવજો। આજે આપણે પરમાત્મામય થવાનું છે, સિદ્ધચક્રમય થવાનું છે। કારણ કે અલ્પ સમય ક્યારેક એવું આવતું હોય છે જે પરમાત્માની નિકટ આપણને લઈ જાય છે અને પરમાત્માની ભક્તિ કરવાના એવા ભાવ હોય અને એકવાર એ ભાવ ચડતા પરિણામે આગળ વધે છે તો તીર્થંકર નામ કરવાની ઉપાર્જના કરવાની તાકાત ધરાવે છે। બસ આજે એક અવસર આપણને પ્રાપ્ત થયો છે ત્યારે એ ચિત્ત ભક્તિ આપણે કરીએ તો જે પ્રમાણે એક પદ બોલે આપ સૌ કોઈ જીવાવજો। ઓમ રીમ નમઃ ઓમ રીમ શ્રી સિદ્ધચક્રાય નમઃ ઓમ રીમ શ્રી સિદ્ધચક્રાય નમઃ नमो
અને સંપૂર્ણ જે વાયુ અહીંયા વહી રહ્યો છે તો બધી જ નેગેટિવિટી ઉર્જાને એ દૂર કરશે અને પોઝિટિવ વાઇબ્રેશન્સ આપણને મળશે. અને ઓમ હ્રીમ વાતકુમારાય વિઘ્ન વિનાશકાય મહિપુતં ગુરુકરો સ્વાહા. જે જગ્યાથી આપ શરૂઆત કરો છો ત્યાં જ એક રાઉન્ડ કમ્પ્લીટ આપને કરવાનું છે. ભૂમિ શુદ્ધિની ક્રિયા સંગીતના સહારે. આવો પધારો અબ ભુજનમાં પધારો, આવો પધારો વાયુ દેવતા અબ ભુજનમાં પધારો, અબ ભુજનમાં પધારો દેવતા, અબ ભુજનમાં પધારો દેવતા, ભૂમિ સુધી કરી જાઓ રે. આવો પધારો વાયુ દેવતા અબ ભુજનમાં પધારો, આવો પધારો વાયુ દેવતા અબ ભુજનમાં પધારો, અબ ભુજનમાં પધારો દેવતા, અબ ભુજનમાં પધારો દેવતા, ભૂમિ સુધી કરી જાઓ રે. આવો પધારો વાયુ દેવતા અબ ભુજનમાં પધારો રે. હિલભાઈ ફરી આપ પધારજો અને આપ ને મેઘકુમાર દેવ બની જળના છાંટણા કરતા આપણે આ સિક્સન્સ આપણે કઈ રીતે કર્યા નિયર બાય થોડા સમય પહેલા વરસાદ પડી હશે. મજબૂત કરે, પાવરફુલ બનાવે તો એ આ વાયુમંડળ અને આગળ પવિત્ર કરવા માટે આ મેઘકુમાર દેવ બધાઈ જળના છાંટણા કરશે. ઓમ હ્રીમ મેઘકુમારાય ગરામ પ્રક્ષાલય પ્રક્ષાલય રોમ સ્વાહા. પધારો રે દેવકુમાર દેવતા, આવો પધારો રે દેવકુમાર દેવતા, આમ પૂજન મારે મેરા પધારો રે.
ભાવનાની સ્થિરતાનું એક વિધાન. અને એ પહેલા બેનો ખાસ કરીને આજે લક્ષ્ય રાખજો, જેટલો બને 90% પણ નહીં પણ 99.99% પરમાત્માનો વિવેક આપણને સાચવવાનો છે. એટલે માથે ઓઢીને બેસજો. ક્રિયાની અંદર આપણે જોડાઈએ. મંત્ર વિષ્ણાની ક્રિયા અંજલિ મુદ્રા બહુ તૈયાર કરજો. અહીંયા ખોવાની અંદર તમને ગંગા સિંધુ શત્રુંજી ગજબત કુંડ આદિ પવિત્ર તીર્થ જળ નમો શિવમ નમો યજ્ઞ નમો ઉત્સાહ નમો સંસવની સંચમકરમ સબ પાપનાશનો મંગલમ ચ સવ્વીસે પડમો હોય મંગલમ. ઓમ નમો જ્વીં શ્રીં અસુચિ સુચિર ભવાની સ્વાહા. બીજી પ્રાપ્તિ મળી જાય પ્રભુ. આજે આ વિધિ કરતા કરતા એ માત્ર એક આપના ચરણેની પ્રાર્થના કરું છું. નવોયમ ઓમ વિદ્યુત સ્ફુલિંગે મહાવિદે સર્વકલ્મષમ દહ દહ સ્વાહા હૃદયશ્મી સ્વાહા. આપણું શરીર 5 તત્વોનું બનેલું છે. પૃથ્વી તત્વ, અગ્નિ તત્વ, વાયુ તત્વ, જલ તત્વ અને આકાશ તત્વ. કે વજ્રમય કવચ આપણા શરીરની બહાર, આત્માની બહાર આપણને તૈયાર કરવાનું છે. મુદ્રા કરતા એ મુદ્રા કરજો. નમો રીમ દમ નમો શુદ્ધમ નમો યજ્ઞ નમો ઉત્સાહ નમો સંસવન ઈસો વચ્ચે સર્વતા પરાશમ મંગલમ ચ સવ્વીસ પડમો હોય મંગલ. Bye.
માંડલામાં પણ સ્થાપના અને યંત્ર ઉપર પણ એક ક્રિયા થશે. તો ભાઈઓમાં જે પણ બેઠા છો મુખોશ બાંધજો અને ક્રિયા આપણે કરવાની છે. અને પછી છે ને દિનેશભાઈ ઓલું પાટલો છે ને ચામડનો આ બાજુ દેજો ને અહીંયા ચામડ खिंदर पर दादा प्यारा दादा जे शरण में असिया दादा जे शरण में असिया પરમાનંદ ચતુષ્ટય પરમાત્મસ્તુભ્યમસ્તુ નમઃ. ચૈતન્ય મુદ્રાની અંદર બેસું, ડાબો વિચાર ઉપર કરી અને શંકર સ્વરૂપ પાઠ અહીંયાથી આપણે લઈએ. શંકર એટલે ઇન્દ્ર સ્તવ એટલે સ્તવના કરવી અને એ સ્નાત્ર પૂજાની અંદર બતાવવામાં આવી છે. અને રોજે રોજ આપણે પરમાત્માનું સેવન અને જન્મ કલ્યાણ ઉજવવો અને સર્વંદરિયાણ પુરીસવર ગંધ થિણમ લોકુત્તમાણમ લોકનાણમ લોભિયાણમ લોકપ્રિવાણમ લોકજોગરણમ અભય દયાણમ ચક્રદયાણમ મમદયાણમ શરણદયાણમ કોવિદયાણમ નમદયાણમ સવ્વે દિવ્યેણ વંદામી. આહ્વાન કરવાનું છે. 6 અલગ અલગ મુદ્રા દ્વારા પરમાત્માને આપણે આમંત્રણ આપીશું. નમો હરિવંદન નમોષિતાન નમો હરિયમ નમો ધર્મ નમો સબસમવે સવચંકર સબપાવપણા સમંગળ ચ સવ્વે સિક પડમોય મંગળ. એટલે મારા સાથે ઓકે તો વાંધો નહીં. અવતરત સંભવ નમઃ શ્રી સિદ્ધ પરમેશ્વરીભ્યઃ સ્વાહા. ઈષ્ટઃ नमः सिद्ध परमेश्वरीभ्यः स्वाहा सिद्ध परमेश्वरीभ्यः स्वाहा. संगीत मुद्रा मूर्ति ओम राम ह्रीं क्रूं रं रं अस्यामुसा सिद्ध परमेश्वरीनो पूजां यावद परैव स्थापयाम. नमः सिद्ध परमेश्वरीभ्यः स्वाहा. આખા પૂજનનું ફળ અપાવે એટલી તાકાત આ સ્વાહા શબ્દની અંદર છે. क्रूं रं रं अस्यामुसा सिद्ध परमेश्वरीनो परिशाम दृश्याम. અને છેલ્લી પૂજન મુદ્રા છે અંજલિ મુદ્રા. ખૂબ તૈયાર કરજો. આ કોવાની અંદર પરમાત્માને એમણે આપણે શું આપી શકવાના, પણ છતાંય પ્રભુ મારી કોઈ એવી શક્તિ નથી કે આપણે કાંઈ તો અર્પણ કરી શકતા. હ્રીં ક્રૂં રં રં अस्यामुसा सिद्ध परमेश्वरीनो ઈમામ પૂજાં પ્રતિચ્છત નમઃ.
सिद्धमनीषिभ्यः स्वाहा। बारी गुणोથી વિરાજમાન વાગ્યંત પરમાત્મા તણાકાને દ્વેષરૂપી શત્રુનો નાશ કરવાને અગ્નિ દરેક ભાગ્યશાળી બધાને કમ્પલસરી 27 વખત જાપ કરવાના છે। જીવની હજી ઘણાના મોઢા બંધ છે હો ઘણાના અરિહંત પરમાત્માનું નામ લેવાનું છે એ વાત એ શું જાદુ ભર્યા અરિહંત શબ્દ 4 માં કે આફત અત્યારે જે પાવનકારી નિશ્રા પરમ પૂજ્ય ગુરુદેવ ભાગ્યદેવ સાગરજી મહારાજ સાહેબ અને સાધુજી મુકુંદ બધાની ઉપસ્થિતિની અંદર આપણે જે મંગલ નિશ્રા આપણા ઉપાધ્યાય ભગવંત પૂર્ણપુત્ર સાગરજી મહારાજ સાહેબ પણ જેમની મંગલ નિશ્રા છે થોડી ક્ષણોમાં તેઓ પણ પધારશે ત્યારે અત્યારે જે મંગલ નિશ્રા પ્રદાન થઈ છે ત્યારે ગુરુદેવના ચરણે વંદના કરતા યશભાઈ આપણે આના પછી એમની સાથે જોઈન્ટ થવાનું છે અને યંત્ર નંબર 2 ઓલી બાજુ ભારતીબેન શાંતિલાલભાઈ સજોડે ચંદનબેન અને ભૂપેન્દ્રભાઈ સજોડે આપને બેસવાનું છે તો એ પ્રમાણેની વ્યવસ્થા આપ રાખજો તૈયારી રાખજો એવી નમ્ર વિનંતી। જાપ કરીશું ઓમ રીમ નમો સિદ્ધાનમ 27 વખત ફરજિયાત કમ્પલસરી બધાને જાપ કરવાના છે ઓમ રીમ નમો સિદ્ધાનમ પદનો જાપ અને આના પછી જે પ્રમાણે અનંત સુખ ગુણમાન મે અનંતી રાહ જવો પ્રભુ આવશે ને લઈ જાશે પ્રભુ આવશે ને લઈ જાશે હે ઉપકારી કૃપા રસાવો સિદ્ધ સિલાએ મને તેડાવો રાહ જો રાહ જવો પ્રભુ આવશે ને લઈ જાશે
સ્વાહા. 36 ગુણોથી વિરાજમાન એવા આચાર્ય ભગવંતો આશીષ એ આચાર્ય ભગવંતો આપતા હોય છે. એવા એ આચાર્ય ભગવંતોના ચરણે ભાવરૂપી વંદના. આચાર્ય જિન ધર્મના સારકે વારક જી सूरी जी रे सजना राजाए तो गणधारी कहवाय नव पद आराधना माती जे पद सोहाय नव पद आराधना भवती कराय वंदन कराय भवती कराय नव पद आराधना माती जे पद सोहाय छत्रीश गोले की शोभता सुरी की सारणा वारणा करना सारणा वारणा करना दीप कांत धोळे धरेला दीप कांत धोळे धरेला सुरी जी Om Rim Namo Aya Jnanam 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 Om Rim Namo ચોથું પદ એ ઉપાધ્યાય પદની ભક્તિ અહીંયાથી શરૂઆત કરીશું અને ત્યારબાદ સાધુ પદના પૂજન અર્થે મણિલાલભાઈ અને રંજનબેન સાથે કુસુમબેન આપણે બેસવાનું છે. જૈન શાસનની અંદર જ્ઞાનની ગંગા વહાવાનું કાર્ય એ ઉપાધ્યાય ભગવંતો કર્યું અને મેળવ્યા પછી એનો ઉપયોગ કઈ રીતે કરવો એનો અર્થ શું છે દરેક રીતે એ સમજાવ એમની પાસે છે અને બસ એ જે જ્ઞાન બેસી રહ્યા છે અને આપણે કેટલું એમાંથી લઈ અને આપણા જીવનમાં આચરણમાં લાવી શકીએ એ મહત્વનું છે કે જે પ્રભુએ કહ્યું છે બસ એ પ્રભુની વાણી એ ગુરુ ભગવંતના શ્રી મુખે સાંભળી તેવા એ ઉપાધ્યાય ભગવંતોના ચરણે ભાવરૂપી વંદના કરી જાપ કરીશું. ઓમ રીમ નમો ઉવજ્જાયાનમ ઓમ રીમ નમો ઉવજ્જાયાનમ પદનો જાપ 27 ફરજિયાત કરવાનો છે. ઉપાધ્યાય પદ દીપકા દ્વાત શાંગે ચોટે ભટકી રહ્યો છું માર્ગ ખોટે ક્યારે મળશે મુજને મુક્તિનો પંથ મારા ભવનો રે ક્યારે મળશે
સર્વ સાધુ પદ તરફ આગળ વધીશું. ગુરુ તત્વની અંદર અને 9 પદમાં બરાબર સેન્ટરમાં સ્થાન ધરાવતું એક પદ એટલે ગુરુ તત્વ. સ્વાહા 27 ગુરુથી બિરાજમાન કે મારો સાધર્મિક ભાઈ કે શ્રાવક શ્રાવિકા જેને શાસનની અંદર જન્મ પામ્યા પછી કઈ રીતે એ 8 કર્મોનો ક્ષય કરી અશુભ કર્મોનો ક્ષય કરતા મુક્તિ પદને વરે એવી કોઈ ચિંતા હોય ને તો એ ગુરુ ભગવંત એક જ એવા છે લેશે કે આપ આપના જીવનમાં શું આરાધના કરો છો. કારણ કે એક જ એમના મનની અંદર હોય ચિંતા કે બસ એક શબ્દ શ્રાવણ બેઠેલા દરેક ભાગ્યશાળી 27 વખત જાપ કરજો. पंचमहाव्रतिपालिका चेन्द्रिय निग्रह परा नमो साधो गुणेशा ओम કરોડોની સંપત્તિઓ છોડી સીએ જેવી ડિગ્રીઓ મેળવી અને સંયમના પંથે આ કાળમાં જવું ને એ ખાંડાગીરી દાવ છે. હો કોઈ નાની સૂની વાત નથી. આ સમયકાળની અંદર કે 21મી સદીની અજાયબી કેવી કે એમાં મુનિવરોની સાધના જોવાઈ. 21મી સદીની અજાયબીઓ કેવી એમાં મુનિવરોની સાધના જોવા જેવી. લોચ કરે વિહાર કરે કષ્ટો કે લોચ કરે વિહાર કરે કષ્ટો સહે અપાર પુણ્યોદય સાધુ પદને વંદો વાર. કોઈ પડાપડીની અનુકૂળતા ક્યાં ને ક્યાં લાભ મળશે. પૂજાના વસ્ત્રો છે તો ચોક્કસ કોઈ પ્રમાણે સંગના સ્વાહા સુદેવ સુગુરુ સુધર્મની કરેલી આરાધના એ સમ્યક્તોને અપાવે છે. પરમાત્માએ જે કીધું છે સત્ય છે, હકીકત છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. અને બસ મારું મસ્તક ઝૂકે તો મારા અર્જુન પરમાત્મા થાય તો અલ્પ ભોગ કરતા કરતા મુક્તિ પદને આપણે વરી શકીએ છીએ. તો એવા એ સમ્યક દર્શનને નિર્મલ બનાવવા માટે બેઠેલા દરેક ભાગ્યશાળી જાપ કરજો, જેની 100% આપણે કહીએ ને અત્યારે વધારે જરૂર છે. કારણ કે આંખો બંધ કરી કોઈ કે અહીંયા જાઓ તો આપણે તરત જ દોડી માંડીએ છીએ. પણ 1 કલાક હું કહું 1 કલાક બસ મારા પ્રભુ સાથે એ 100% સમ્યક્ત્વ માટે આ દર્શન પદને નિર્મલ કરવું અત્યંત જરૂર છે. જો આ સમ્યક્ત્વ હશે, પ્રગટ થશે તો જ મુક્તિ મળશે, નહીં તો સંસારના પરિભ્રમણ ફરતા રહેશું અને ફરતા રહેશું. ઓમ બ્રીમ નમો દંસણસ્સ પદનું જાપ 27 ફરજિયાત બેઠેલા. હે દર્શન દેજો ના હે દાદા દર્શન દેજો ના
સ્વાહા 51 ગુણોથી વિરાજમાન. અને કહેવાય કે જ્ઞાન છે કે જે જ્ઞાન મેળવ્યા પછી કહેવાય કે આ ભવ તો સુધરે પણ આવતો ભવ પણ સુધરી જાય છે. પણ છતાંય એ ડિગ્રી માટે જ પડાપડી વધારે છે. અને શાસ્ત્ર બોલે છે જ્ઞાની શ્વાસોશ્વાસમાં કર્મ કરવાને છે. જ્ઞાની શ્વાસોશ્વાસમાં કર્મ એ અભ્યાસ કરતો હોય પણ એમાંથી અમુક સમય જો આ સમ્યક જ્ઞાન અર્થે પાડીશું કે એમને થોડું આપ પ્રોત્સાહિત કરજો કે ના કરવું જ પડશે તો એમનો ભવ સુધરશે. આપણે એમની ચિંતા ઘણી હોય, સંતાનોની ચિંતા આપણને હોય કે સારી ડિગ્રી લે, સારી ડિગ્રી તરફ પોતાના પગે એ ઊભો થઈ જાય, બધું કરે, પણ એવું આપણે વિચાર ન કરીએ કે જ્ઞાન સાચું એ સમ્યક જ્ઞાન મેળવ્યા પછી પોતાના આત્માનું કલ્યાણ કરે. બોલો એવું વિચાર આવે ખરું? આપણે માત્ર એ જ વિચાર કરીએ ડિગ્રી સારી હોય તો એની લાઈફ સારી થઈ જાય, પણ એ પ્રોત્સાહિત કરશે આપણે કરવું જ પડશે તો કદાચ આપણું જીવ શાસન જે હજી ટકવાનું છે ને એમાં હજી કરવાનું જ છે. ભલે 10 મિનિટ તો 10 મિનિટ, પણ 10 મિનિટ કારણ કે એ જ્ઞાન જ આપણને તારશે. જાપ કરજો ઓમ રીમ નમો નારાયણ. નિર્મલી જ્ઞાન નમો સદા કરી કર્મનો છે. પ્રભુ તારા વદનેની બલિહારે એ પદ એવું પદ છે અરિહંત થી લઈ ગુરુ ભગવંત સુધીનું મૂળ કોઈ હોય સિદ્ધ આચાર્ય ભગવંત. કારણ કે ચારિત્ર મૂળ છે, ચારિત્રનો તાકાત કોઈ હોય તો આ ચારિત્ર પદની અંદર છે. અને એ ચારિત્ર લેવા માટે બોલો કેટલા જણા આપણે આમ વિચાર કરી કે મારે ચારિત્ર લેવું છે? કેટલા જણાના ભાવ જાગે? पा संसार में भला, पा संसार में भला, पा संसार में रहीने पण पाप पढ़ेला कहीने की ना क्यों पा बेला कहीने ज कही था. त्यारे आ संयम लई पोताना आत्मा माटे करવું એ મહત્વનું છે. સંયમ મળવું એ પણ સરળ નથી, એના માટે પણ પુણ્ય જબરદસ્ત જોઈએ. ઘણા એવા ભાગ્યશાળી છે મહાસુખો છોડી સંયમ માર્ગે જે માર્ગ મારા પ્રભુએ કહ્યું અને એ માર્ગ ઉપર ચાલવા માટે કટિબદ્ધ. ચારિત્ર પદ નમો આઠને જે સંયમ રંગ લાગ્યો. Thank you.
પદમાં હોવું પણ જરૂરી છે, કારણ કે આ 9 પદની અંદર છેલ્લું સ્થાન મેળવ્યું છે પણ ખૂબ મહત્વનું છે શકે છે, કારણ કે ખાવાની લાલસા નહીં હોય એટલે વ્યવસ્થિત સમય આ પરમાત્માની ભક્તિમાં એ આરાધનામાં આપણે ભક્તિ પદને વળી શકીશું. તેવા છેલ્લું જાપ આપણને કરવાનું છે ઓમ હરિમ નમો તવસ્સ. આના પછી કોઈ જાપ નથી, આ છેલ્લું જાપ છે. અને આ રક્ષાકુંડની તમારા હાથમાં છે ને, એને તમારા ડાબા હાથમાં રાખજો, એના ઉપર જમણો હાથ રાખજો અને ઓમ હરિમ નમો તવસ્સનો જાપ કરજો અને મનની અંદર સંકલ્પ કરજો કે આ જેને શાસન મળ્યું છે એટલે મારે કદાચ મોટી તપસ્યા ન થઈ શકે તો 24 નવકાર સીતો હું કરું અને નરકના દ્વારને હું બંધ કરી નાખું. બસ આ રક્ષાકુંડની બાંધવાનું કાર્ય આપણે કરીશું. જાપ કરીશું ઓમ હરિમ નમો તવસ્સ. ચતુર્વિધ સંઘની ઉપસ્થિતિની અંદર જે ત્રિયાણિકા મહોત્સવ આપણે ઉજવી રહ્યા છીએ અને આજનું આ પ્રથમ ચરણ સિદ્ધિદાયક સિદ્ધચક્ર મહાપૂજન પ્રથમ ભલે 9 પદનું આપણે પરિપૂર્ણ કર્યું અને ગુરુદેવની પધરામણી થઈ એ તપનું ઉજવણા સ્વરૂપે ચડાવવાની શુભ શરૂઆત ત્યારે ગુરુદેવના ચરણે કોટી કોટી વંદન. અને ત્યારે આપણે ચડાવવા તરફ આગળ વધીએ. બોલો શ્રી વાસુ પૂજ્ય સ્વામી ભગવાન કી જય. બોલો શ્રી શાંતિનાથ દાદા કી જય. પૂજ્ય ઉપાધ્યાય શ્રીના ચરણોમાં કોટી કોટી વંદન. અત્રે પધારેલ પરમ પૂજ્ય સાધ્વીજી ભગવંતોના ચરણોમાં કોટી કોટી વંદન. આપણે ચિરાગભાઈ સંગોઈએ 10 મિનિટ આપી છે, 10 મિનિટમાં આપણે આ કાર્ય પૂરું કરવું છે. આવી રમઝાટ બોલાવી હવે સરસ મજાનું શિક્ષક હોય એમાં વધારે આપણે અંતરાય ન નાખવો જોઈએ. એટલે ફટાફટ આપણે જે વર્ષી તપ બાકી તો ઘણા શું છે 7 વાગે 2 રોટલા ગપચાવી ગયા હોય, 12 વાગે વળી રસોડામાં આંટા મારતો હોય, પાછો 6 વાગે આંટા મારતો હોય ને આ તો વર્ષી તપ છે તો એના પારણા છે. આપણે ક્યાં નહીં ક્યાં તપસ્વી એવા પૂજ્યશ્રીના તપસ્વીના પારણા 7002 રૂપિયા ઉપર આપણે વ્યાખ્યાનમાં આવ્યા હતા. એના પછી આપણે આગળ વધશું. 8001 રૂપિયો ઝડપ કરજો, મનની મનમાં રહી જશે. મહત્વ પૈસાનું નથી, મહત્વ પારણાનું છે. 31મું વર્ષી તપ પૂજ્ય મુનિરાજનું છે અને 15મું વર્ષી તપ પૂજ્ય શ્રી સાધ્વીજી મહારાજ ભગવંતરનું છે. એ પ્રમાણે લક્ષમાં રાખજો. 8001 રૂપિયો એકવાર તપ કરે અને તપ કરનારને પારણો કરો કે વૈયાવચ કરો ને તોય આપણું તપ થઈ જાય. આ પૈસા બધા વૈયાવચમાં જશે એટલે આપણને એ બી લાભ મળશે. 8001 રૂપિયો એકવાર. 9001 રૂપિયો. 11111 રૂપિયા. 1 2 3 4 31 ને 15 કેટલા થાય? આપણે ધ્યાન પૂછવું છે મનોજભાઈ. 31 ને 15 11111 એકવાર. 11111 12212 રૂપિયા. 12212 રૂપિયા. 13313 16616 રૂપિયા. 16616 17717
17 રૂપિયા. 17,717 રૂપિયા. 18,818 રૂપિયા. 18,818 રૂપિયા. 19,119 રૂપિયા. ખરેખર આ તો બે ગુરુ ભગવંતોના પારણા કરવાનો લાભ. હા એવા ટેસ્ટ મેચ જો જમાનો ને T20 હાલે છે. એટલે માંગે 46 તે પહોંચણું હોય, ખ્યાલ રાખજો. 5 મિનિટ ને. હા હા, અને 5 બગડા આચે ના લાગે તો. સાહેબ બેટે ઢોલ દેગે મત ગઠડી બદે બેટે ઢોલ દેગે મત ગઠડી બદે બેરો કરીને જાન મતે હાર પાકયો બેરો કરીને જાન મતે હાર પાકયો ઘર મે નીચે ખડે નીચે ભલ્યા બન ગો મેરે નીચે ચલે રે બેટે ઢોલ દેગે મત ગઠડી બદે ત્રોડી જ કાઢવા આવી ગઈ. 31,131. ખરેખર આ તપનો મહિમા, અને એ પણ ગુરુ ભગવંત એ તપ કર્યો અને એ તપનું પારણું કરાવવું, એમાં પણ પુણ્ય જોરદાર હોય ને તો હોય. ખરેખર એ પણ કેટલા વર્ષ પછી એવો લાભ કદાચ ગામને મળ્યો કે ગામને તો મળ્યો. માજનનો એક કહીએ ને કે મહોત્સવનું મંડળ જો ત્યારે ગુરુ ભગવંતને વિનંતી થઈ અને ગુરુ ભગવંત પણ સહજતાપૂર્વક સ્વીકાર કરતા. હા અચ્છા સાહેબ, આવતા વર્ષની ધજા માટેનો ચડાવો બી શરૂઆત થઈ ગઈ છે. 13,300 માણ ઉપર પહોંચ્યું છે અને શાંતિનાથ દાદાની ધજાનો બી ચડાવો શરૂ થઈ રહ્યો છે. 2,525 માણ. અને એનો આદેશ આપણે દર વર્ષની જેમ આપણે કાર્તકી પૂનમના દિવસે આપીએ છીએ, પણ ત્યાં સુધી વિચારવાનો સમય મળી રહે એટલે આપણે એક આ આદેશ ચાલે. તો પછી એ ઉપર કેમ ચાલે તારા રૂપિયા? તો કે એને કન્વર્ટ કરવાની બેંક ક્યાં છે? તો કે બેંક છે ક્યાં છે? અમારા ઓફિસમાં. જેટલી પાવતી ભરાવશો ને એટલા ઉપર તમારા ને જમા થશે. 32,132 રૂપિયા. 32,132. જેટલી પાવતી ભરાવશો તમારી પાવતી ત્યાં રેડી થઈ જશે, ગેરંટી. 32,232. સંગીની થઈ ભેગી થઈ જશે. 32,132. વર્ષા છે 45,045 રૂપિયા. T20 રમવાનું. 55,555 રૂપિયા. ભાઈ પૂજ્યશ્રીનો બારનો છે, એ તો બોલીને આપણે લાવો લઈએ, બોલીને બી આમાં પુણ્ય બંધાય છે. બોલતા જાઓ, આ એમ જતી હાથમાં આવવાનું નથી. 55,555. આ કહેવાય ને કે આ ગુરુ ભગવંત તો બેઠા છે ને, આ એમનો પ્રભાવ છે. હા, આ ચતુર્વિધ સંઘ છે, આ પ્રભાવ એમનો છે. આપણે તો માત્ર એક નિમિત્ત બનીએ કે આપણે 55,555. 55,555. લેડીઝો હવે થિયોરી તાવી તમારી પાસે હોય. 55,555. 55,555 એક વાર. હા. દરો મેડિકલી મજા આવી છે. સંકળમાં કઈ જા બાકી વાંધો જ નહીં. આઈ પૂરા બાકી ચંદા ની આયા ઘરે રસોડો ધોવા બંધ ને બડે બંધ કરે. સીધો બાકી માજનવાડી મે જોડે જોય. ટક્કર ને કે બસ 7 વાગ્યા સુધી અવતર બોલ બના અને 8 વાગે નાઈ જવાના. વાંધો નહીં. એક રાઉન્ડ નહીં. આવો ઈ વિનંતી કરીએ કે મને હંજા તો મુંગરી ગોળતા છે સાથે. 55,555. वो मेरे सिर पर रख दो गुरुवर ओ मेरे सिर पर रख दो गुरुवर अब मेरे को मेरा हो तो लीजिए जन्म जन्म का साथ मेरा हो तो लीजिए जन्म जन्म का साथ मेरा उपकार होगा बड़ा एहसान होगा मेरा उपकार होगा बड़ा एहसान होगा. પછી આવો આવતે મહિને ધજા આવશે 57,757 રૂપિયા. एक बार
57,757 રૂપિયા બે વાર આદેશ અપાય છે. 57,757, 57,000 સમયની અનુકૂળતા નથી, સમજો થોડી આપણે નહીં પહોંચી શકીએ, નહીં તો ખોટું ભગાવવું પડશે એમાં, એટલે થોડી 57,757 એક વાર 57,757 અપાય છે. 55 વાળા સાવધાન. 57,757 બે વાર. એક નાનો ધક્કો મારવાનો છે. બસ 63 કરો તો નવડી આવી જાય. ખોટું ગીત ગાય તો ગયો. એ WhatsApp પર મારી ઘંટડી વાગી, દાદા તારો મેસેજ તારો મેસેજ પણ મેલો તો દાદા તારો ફેસ હોય, તો લગી તો દાદા તારો ફેસ હોય. હા, અત્યારે મોબાઈલનો જમાનો વધારે છે ને, પણ એમાં ક્યાંક પ્રભુની કૃપા એવી વર્ષે કોઈ એવો મેસેજ આવી જાય કે આ લાભ લેવા જેવો છે, લઈ લેજો, તો વાંચીને તરત લઈ જ લેજો, છોડતા નહીં. ત્યાં બેઠાણીને કે ડેલાણીએ તો વર્ષી તપ કર્યું તો તું કઈ બાધા તો લે, કઈ છૂટી, કઈ નિયમ લ્યો. એ કે હેકડો કામ ગયો, હું એ શેરડી ચાપે નથી સકા, શેરડી જી બધી લઈ ગયો. એટલે સાહેબ છે એટલે કામ મે ભૈયા હતી એવું ના. 57,757 એક વાર, 57,757 બે વાર, 57,757 અઢી વાર, અને શ્રી સંઘના આદેશથી આ જય બોલાવવામાં આવે છે. એક નૌકાર ગણી લો. જય. બોલો શ્રી શાંતિનાથ દાદા કી જય. નામ આપજો ભાગ્યશાળી. જય રેખનાસિંહજી મહારાજ સાહેબ કે એમનું જે પ્રથમ વર્ષ એ સંતોષબેન કાંતિલાલ વીરા પરિવાર ગામ મેરાઉ જેમને આ ગુરુદેવને પાલન કરવાનો આદેશ લીધેલ છે. પરમ દિવસે 10:30 વાગે આ કેવી રીતે કરવો આપણે સંઘને જણાવી દેજો, એ પ્રમાણે આવતીકાલે આપણે વ્યવસ્થા કરશું. હવે યાદ રાખજો, ભાવના મનોજભાઈ કારાણી અને એમના સાથી કલાકારો માજનવાડીમાં આ 8:30 વાગે સૌ સમયસર પધારજો. પાસેથી આપ આશીર્વાદ દેજો, આશીર્વાદ મેળવજો કે મહામંગલકારી ત્રિયાણિકા મહોત્સવ, ધ્વજા મહોત્સવ અને એની સાથે તપ ઉજ્જમણા સ્વરૂપે ગુરુદેવના પારણાનો આપ લાભ લીધો છે, ત્યારે આપ પધારજો. हर जन्म में गुरु तेरा साथ चाहिए, सर पे मेरे सदा तेरा हाथ चाहिए. हर जन्म में गुरु तेरा साथ चाहिए, सर पे मेरे सदा तेरा हाथ चाहिए. सिलसिला ये टूटना नहीं चाहिए, सिलसिला ये टूटना नहीं चाहिए. मुझको जन्म में गुरु तेरा साथ चाहिए, सर पे मेरे सदा तेरा हाथ चाहिए. गुरुदेव स्वाहा नमो अरिहंताणं 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 स्वाहा
स्वाहा नमो अरिहंताणम। લીધા અહીંયા મણિલાલભાઈ અને રંજનબેન સાથે રીમાબેન જયભાઈ આપને જોડાવાનું છે. એટલે એ સૂચના એમણે પોતાને આપી કે તમને બધાને આપી? તો બોલતા તો એ પોતે માઇકમાં બોલતા હતા, બાકી તો કોઈનો અવાજ નતો આવતો. તો અમારે તો બધાને કોઈને બધા ભેગા બોલે તો માઇકની જરૂર ન પડે. વ્યાખ્યા આપી બધા કલાક, 1.5 કલાક, 1.25 કલાક, 2 કલાક ઘંટાનો આવવો જોઈએ. આ પેલા બોલે છે અનાહત દેવાય ઓમ રીમ અનાહત દેવાય ઓમ રીમ અનાહત દેવાય સ્વાહા સ્વાહા ઓમ રીમ અનાહત દેવાય સ્વાહા સ્વાહા ઓમ રીમ અનાહત દેવાય સ્વાહા ઓમ રીમ અનાહત દેવાય સ્વાહા ઓમ રીમ અનાહત દેવાય ઓમ રીમ અરહમ નમો જીણાણમ ઓમ રીમ અરહમ નમો ઓહી જીણાણમ. ઓમ રીમ અરહમ નમો પરમોહી જીણાણમ ઓમ રીમ અરહમ નમો અયરિસાણીણામ. ઓમ રીમ અરહમ નમો આસ્તે વિસાણમ ઓમ રીમ અરહમ નમો ટીટીસાણામ. ઓમ રીમ અરહમ નમો સમીર સોયાણમ ઓમ રીમ અરહમ નમો સયસપુત્રામ. ઓમ રીમ અરહમ નમો ગોહિપુત્રામ. ઓમ રીમ અરહમ નમો ઉજ્જમયીણમ ઓમ રીમ અરહમ નમો વિયુગમયીણામ. ઓમ રીમ અરહમ નમો દસગુહીણમ ઓમ રીમ અરહમ નમો સુદસપુભી. અરહમ નમો પરસંભળાણમ ઓમ રીમ અરહમ નમો અગસ્ત્યમીણામ. ઓમ ઓમ રીમ અરહમ નમો અખિળામાસ્યાણામ. ઓમ રીમ અરહમ નમો વજ્રમાણામ ઓમ રીમ અરહમ નમો તીર્થકપાણામ. ઓમ રીમ અરહમ નમો તત્તજમાણામ ઓમ રીમ અરહમ નમો ઉચ્ચારણ. સાવધાન સાવધાન સાવધાન. અરહત પાદુકાભ્યાસ ઓમ રીમ સિદ્ધ પાદુકાભ્યાસ ઓમ રીમ ગણધર પાદુકાભ્યાસ ઓમ રીમ પરમ ગુરુ પાદુકાભ્યાસ ઓમ રીમ અદૃષ્ટ ગુરુ પાદુકાભ્યાસ ઓમ રીમ અનંતાનંદ ગુરુ પાદુકાભ્યાસ ચાલો સામૂહિક પુષ્પાંજલિ આપજો. સામૂહિક પુષ્પાંજલિ
આ પ્રથમ લબ્ધિવંતો મહર્ષયા ગુરુણાં પાદુકાશ્ચૈવ સર્વે પૂજાં પ્રતિચતા। आशीष पाया प्रभु ने खुद से भी ऊंचा गुरु का है स्थान बताया गुरुवर तो ज्ञान के सागर है उनसे ही जन्नत है ज्ञान के सागर है उनसे ही जन्नत है गुरु में संसार समाया है आशीष पाया प्रभु ने खुद से भी ऊंचा गुरु का है स्थान बताया गुरुवर तो ज्ञान के सागर है उनसे ही जन्नत है। અને उनसे ही जन्नत है गुरुवर तो ज्ञान के सागर है उनसे ही जन्नत है। बीती धरनो वेश प्यारो प्यारो लागे बीती धरनो वेश प्यारो प्यारो लागे संसारी नो संग हारो हारो लागे संसारी नो संग हारो हारो लागे बीती धरनो वेश प्यारो प्यारो लागे बीती धरनो वेश प्यारो प्यारो लागे लक्ष्मी नो अवतार हो ए सुवे तो रात पड़े ने जागे प्यासवार दीकरी मारी लाडकबाई हो दीकरी मारी लाडकबाई हो એમાંના આના નિમિત્તની અંદર આપણે આપણા ઘરની અંદર રહેલા બાળકોને ક્યાં ને ક્યાં ધર્મ જ્ઞાન મેળવવા માટે પ્રેરણારૂપ થઈએ। હા, ચાલો વધારે સમય ન લેતા આગળ વધીશું। 18 અધિષ્ઠાયક દેવી દેવતાઓનું પૂજન છે। મહત્વનું આ પૂજન છે કારણ કે આપણે આ સંયમધારી અધિષ્ઠાયક દેવી દેવતાઓને આમંત્રણ આપવાની કેટલાક પ્રસંગો અને निर्मल दृश्यो दीनाग्रहाश्च पूजां प्रतीक्षतमया विहितां यथा પ્રસિદ્ધ એવા વિમલ વાહન દેવનું પૂજન પરમાત્માની જમણી બાજુ ઉપરની ભાગમાં ડેરી બનાવવામાં આવી છે ત્યાં માંડલાની અંદર લીલો નારિયેળ મૂકીને સ્થાપના થશે અને યંત્ર ઉપર પણ તૈયાર થશે। નવ श्री शीतचक्राधिष्ठायकाय श्री विमल महाराय विमल वाहन पे पधारे विमल वाहन पे पधारे
पीठ के यक्षराज मारे पूजन माय आवो रे દેવ અને દેવીઓનું નામ બોલાતું જશે. માંડવાની નિર્માણ અને સોપારી મૂકીને પૂજન થશે. તો ભાવથી ઉભા રહેનાર तीर्थरक्षक देव एवं कपर्दी यक्ष कवड़ यक्ष पूजन. ઓમ રીમ डोंगरियानी रोज मारी काना क्या करवाने हमें यात्रा करवाने हमें यात्रा. सरस्वती मानु पूजन ए शारदा देवी નું પૂજન. अज्ञानता से हमें तार देवा हे सार देवा अज्ञानता से हमें तार देवा. માંડવાની આ બાજુ ચંદ્રપ્રભુ સ્વામીના અધિષ્ઠાયિકા દેવી માં જ્વાલામાલિની દેવીનું પૂજન. ઓમ રીમ શ્રી જ્વાલામાલિને સૂર્ય મંત્ર ની પીઠિકાની અંદર જે એક તો ઘણી પીઠક યક્ષરાજની શ્રી પદ્માવતે हे मावड़ी रे मारे पद्मावती मावड़ी आज दुल्हन माँ बनाओ मारी मावड़ी मावड़ी रे मारे पद्मावती मावड़ी मावड़ी रे मारे पद्मावती मावड़ी. ગિરનાર ક્ષેત્રના અધિષ્ઠાયિકા દેવી સૌરાષ્ટ્રની રખેવાળી અનેક કુળની કુળદેવી એ માં અંબિકા દેવીનું પૂજન. ઓમ રીમ શ્રી અંબિકાએ हेलुड़े घर में प्रवेश देवी अंबिकार पायवा के छठुगेरिया तमकाए पायवा के छठुगेरिया तमकाए हेलुड़े घर में प्रवेश देवी अंबिकार हेलुड़े घर में प्रवेश देवी अंबिकार. અને છેલ્લું આ મલેની અંદર 18મું પૂજન કુળ દેવતાનું કુળ દેવતાનું સ્મરણ કરી અને ભાવથી વંદના કરજો. આ કુળ દેવતાનું પૂજન મલેની અંદર. ઓમ રીમ શ્રી કુલદેવતાએ તો આગળના પૂજન અર્થે સૌભાગ્ય ओम ह्रीं चंपायै स्वाहा ओम ह्रीं विजयायै स्वाहा ओम ह्रीं स्तंभायै स्वाहा ओम ह्रीं मोहायै स्वाहा. नीचे खाली जे पण આવો ધ્યાન આપજો ત્યાં માંડલું ખરાબ ન થાય, બગાડ ન થાય. ओम ह्रीं अपराजितायै स्वाहा ओम ह्रीं बंधायै स्वाहा जय च विजय चैव जीते चापे पराजय. પધારજો પૂજાના વસ્ત્રમાં યંત્ર પાસે બેસવા માટે. હા, ઉર્મી, ઈશા, ક્રિયા, યાસી, હા એની સાથે ઓમ ह्रीं श्री रोहिण्याय બધા બોલજો. હા સ્વાહ બધા બોલજો બેઠેલા. જ્ઞાન બધાને જોઈએ.
ઓમ રીમ શ્રી વજ્રાંકુશાય બેનો બધા સ્વાહ બોલજો. ઓમ રીમ શ્રી ચક્રેશ્વર્યાય ઓમ રીમ શ્રી પુરુષદત્તાય ઓમ રીમ શ્રી કાલ્યાય જ્વાલાય ઓમ રીમ શ્રી માનવ્યાય ઓમ રીમ શ્રી વૈરુણ્યાય ઓમ રીમ શ્રી અચ્યુતાય ઓમ રીમ શ્રી માનસ્યાય ઓમ રીમ શ્રી મહામાનસ્યાય સ્વાહા. અને ખરેખર કહેવાય ને કે પહેલા કાળની અંદર બળદગાડી ઘોડાગાડી બધું હતું, પણ હવે તો જમાનો ઘોડાગાડી, ઘોડાગાડી, ઓહો, ઘોડાગાડી, ઘોડાગાડી. ઓમ શ્રી મહાયર્ષાય સ્વાહા. ઓમ ગ્રોમ 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 ઓમ શ્રી ત્રિમુખાય સ્વાહા. ઓમ ગ્રોમ 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 ઓમ શ્રી યક્ષનાયકાય સ્વાહા. ગ્રોમ 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 ઓમ શ્રી તુંગરવે સ્વાહા. ગ્રોમ 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 ઓમ શ્રી કુસુમાય સ્વાહા. ઓમ શ્રી મકરાય સ્વાહા. ઓમ ગ્રોમ 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 ઓમ શ્રી વિજયાય સ્વાહા. ગ્રોમ 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 ઓમ શ્રી અજિતાય સ્વાહા. ગ્રોમ 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 ઓમ શ્રી બ્રહ્માણે સ્વાહા. ઓમ ગ્રોમ 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 ઓમ શ્રી યશકુમારાય સ્વાહા. ઓમ શ્રી પાતાલાય સ્વાહા. ઓમ શ્રી ગંધર્વાય સ્વાહાય સ્વાહા. ઓમ શ્રી પાર્શ્વાય સ્વાહા. ઓમ શ્રી બ્રહ્મશાંતये સ્વાહા. जो को हेठा काचन था ना 3401 में रोज $12. यज्ञामिति स्वाहा. इंद्रमर्यं पादं गण्यं वस्त्रनामिति स्वाहा.
कटी छंदो सत्यो संगस साथये आयो वर्ष परिवारो दीवाने व्यासे वर्ष परिवारो दीवाने व्यासे अति पूजा कटी छंदो सत्यो संगस साथये ત્યારે દરેક રીતે લાભ લઈ લે. પર્યુષણ મહાપર્વ હોય એની અંદર 14 સત્રોના ઉછામણીના ચડાવવા હોય અને ક્યાં ને ક્યાં ઉચિત પ્રમાણેનો એ લાભ લઈ અને પુણ્ય ઉપાર્જન એ પરિવાર કરી રહ્યો છે. ખરેખર જેટલી અનુમોદના કરીએ આપણે પણ આપણા પર્વમાં રહીએ છીએ, ક્યાં ને ક્યાં આપણે પણ લાભ લેતા જ હોઈએ છીએ. એટલે બધાની અનુમોદના. એક નાતો મણીલાલભાઈ સાથેનો એ તો અંબરનાથની ધન્યધરા અને બદલાપુર આવ્યા અને ત્યારથી એક સંબંધ અમારો અને એમના લગભગ 2-3 પ્રસંગોની અંદર હાજરી પણ થઈ, લાભ પણ મળ્યો. મનોજભાઈનો પણ સંબંધ એવો છે ને બીજી બાજુ મનોજ છે, બસ આ બજે મતે જવાબદારી હે કે આવું નિવૃત્ત મૂકે કોઈ ચંદા ના. અને ખરેખર એક બેરાવની ધન્યધરા પર એમ તો ગયા વખતે પણ મેરાઉથી ફોન મને આવેલો ધજા માટે, પણ ત્યારે મારી અનુકૂળતા નહોતી, મારા પૂજનો લીધેલા હતા. પણ આ વખતે તો એકદમ અગાઉથી જ મણીલાલભાઈ પહેલાથી જ કે આ આપણી તારીખ છે, આ તિથિ છે એટલે આવવાનું. સાથે પ્રભુ ભક્તિ કરાવવાની જે તક મણીલાલભાઈએ આપી અને આ મેરાઓની ધન્યધરા પર વાસુપૂજ્ય દાદાની છત્રછાયા ગુરુ ભગવંતોનું સાનિધ્ય ચતુર્વેદ સંઘની ઉપસ્થિતિમાં આ ત્રિયાનિકા મહોત્સવની અંદર એક લાભ મળ્યો. ખરેખર એક ભક્તિ એક એવું માધ્યમ છે કે જે અશુભ કર્મનો બંધ કરતા કરતા તીર્થંકર નામ કર્મની ઉપાર્જના અપાવે છે. ભલે સમયનો કાંટો આગળ વધે એટલે અમારે એ પણ જોવું જોઈએ, પણ ભાવ તૂટવા ન જોઈએ એ પણ મહત્વના છે. કારણ કે વિક્ષેપ નાખીએ ને તો કદાચ એ અશુભ કર્મ પામી દઈએ. અશુભ કર્મ શુભ સ્થળ પર બેઠા બેઠા પણ આપણે બાંધી દઈએ. જિનાલયમાં પરમાત્માની પૂજા કરતા હોય, કોઈની સાથે વાતો કરતા હોય, બોલો શું થાય? શુભ સ્થળ પર છીએ, જિનાલયમાં આવ્યું તો આપણે તારાવેલી લાગે કે ક્યારે નવો ફોન હું લઈ લઉં. બોલો મારા પ્રભુના આ દરબારની અંદર કે ઉપાસની અંદર કોઈ જૂની વસ્તુ હોય તો એમ ના લાગે કે મારે આ વસ્તુ બદલી કરવા જેવી છે. આ ભાવ જાગવા જોઈએ, ભાવ જાગવા જોઈએ. અને નાની નાની વસ્તુઓને એક જણ આવું વિચાર કરે ને તો બધું જ નવું આવી જાય, બધું નવું આવી જાય. તો મારા પરમાત્માનું શાસન છે ને આવા મહોત્સવની અંદર જ્યારે એ નવા દ્રવ્યો ઉપયોગ થાય ને તો ખરેખર બધું લીધે લાગી જાય. ઘણા સંઘોમાં ઘણું દ્રવ્ય હોય પણ તિજોરી અંદર લોક જ હોય, મહોત્સવમાં પણ ન કાઢે તો પછી લઈને શું કામ હોય? આવા મહોત્સવની અંદર જો સાથે કોઈ અર્થ જ નથી, કોઈ આપણે ઉપયોગમાં આવે તો જ મજા આવે. અને આ મેરાઓની ધન્યધરા વાસુપૂજ્ય દાદા શાંતિનાથ દાદાની કૃપા, આવા આપ સૌ માનવતા પરિવારો, લાભાર્થી પરિવારો છો, ઘણા બધા સક્ષમ છો. ખરેખર એક વિચાર કરજો, પ્રભુ પાસે ઘણું માંગ્યું, પ્રભુ હું શું આપું, હવે એ વાત કરજો. સાનિધ્ય એમનું માર્ગદર્શન લઈ પછી એ કાર્ય થાય તો સોનામાં સુગંધ તો મળે, 52-42 માં નામ થાય કે આ ગામની અંદર આ સુકૃતા કાર્યો આ ગામના સભ્યો મળીને કરી રહ્યા. ભાવની અંદર આપણે જઈએ, ભલે ક્યારે જાગે ને એ સમય પોતાની મેળે કરે. પ્રભુના દર્શન કરો, પ્રભુના દર્શન કરતા કરતા ક્યારે કઈ રીતે ભાવ જાગી જાય એ તો કલ્પનાની બહાર હોય. અને પછી એ થવા માટે પણ દિવસો લાગે, કષ્ટ આવે, ક્યારે આપણું મેળ ના પડે કે અત્યારે ક્યાંક મેળ નથી, પણ જે આદરેલું હોય કે પ્રભુના આ તો મારે કરવું છે, ભલે સમય જ્યારે આવશે પણ એને નિશ્ચિત કર્યું છે. અને ધીરે ધીરે પછી તો એની જવાબદારી થઈ જાય. એ પછી જે કૃપા વરસાવે ને પછી તમે જ લઈને આપો. Jai
પગ જમીન ઉપર 3 વખત પછાડજો. દિવ્યાંગ દ્રષ્ટિની પાતળે ક્રોધિત આંખો આકાશમાં બતાડજો. વિચારે સ્ત્રી તારા ભેર દુષ્ટાન મિત્ર શરણામ્ય 3 તાળી પાડજો. પધારજો. જય ભાઈ યંત્ર પાસે અશ્વની પૂજા છે. દક્ષિણાસ્ત્ર એવી રીતે આ 5 દ્રવ્યો દ્વારા આ પંચામૃત અભિષેક સમગ્ર યંત્રની ભાવરૂપી આ અવતાર શ્રી સિદ્ધ ચક્ર વિકલ્પના વરદમ શિવ શાંતિ કૃતિમોદ્યાસ નવ્યામ્ય શુભ્રવ્ય સ્વસે કલસાકાર શ્રી સિદ્ધ ચક્ર વિકલ્પના વરદમ શિવ શાંતિ કૃતિમોદ્યાસ નવ્યામ્ય શુભ્ર સ્વસે કલસાકાર શ્રી સિદ્ધ ચક્ર વિકલ્પના વરદમ શિવ શાંતિ કૃતિમોદ્યાસ નવ્યામ્ય કેશવ સ્વસે કલસાકાર શ્રી સિદ્ધ ચક્ર વિકલ્પના વરદમ શિવ શાંતિ કૃતિમોદ્યાસ ઓમ હ્રીમ શ્રી શુભ્ર સ્વસે ઓમ હ્રીમ શ્રી કેશવ સ્વસે ओम ह्रीं श्री गंधर्व सकल सेना श्री सिद्ध चक्रम स्नोपयामि ते स्वाहा. 108 पवित्र तीर्थ जल द्वारा अशुद्ध जल अभिषेक नदी समुद्र के विचार समुद्र फनी को नाम सारांश व्याप्य कृपारो दशक मोवारी को स्नान करके ज्ञान सिद्ध चक्र चतुर्विध साक्षर हो
सर्वस्य नमः ओम सर्वे नमः ओम परिदेव नमः ओम सर्वहरते नमः ओम सर्वलोकिपते नमः ओम अष्टविधोपम नमः ओम पुण्यः प्रियंका पर्वतादे भगवन्तमय भवन्तु श्री सिद्ध चक्र देवा देव नारद यक्ष गण गंधर्व वीरो ग्रह साधु कुल भूत प्रेत पिशाच भूत साकिनी प्रवृत्ति दोषा प्रशांति प्रशांति राजा विजय भूत प्रजा स्वस्थ भूत श्री संगो विजय भूत नमो भूत स्वाहा मातु श्री मंजुला बेटी मोहरा श्री बेटिया समस्त परिवार से शांति भवतु श्री लीलावती संघ से शांति भवतु श्री सकल विश्व से शांति भवतु शिव सर्वतो परिणत हो मुद्रा पूजा स्वीकारी
रात दिवस हूँ जो शमणा, दर्शन आपसे प्रभु जी हमणा, जो छूं एनी राह, हो मन माए कज चाह, રહેવું પ્રભુ સંગાથે મારે હવે, રહેવું પ્રભુની સાથે, हो रहવું प्रभु संगाथे मारे हवे, रहવું प्रभुनी સાથે. महावीर वसिया राजुल माजे मने મારા મનમાં મારા તનમાં આપ વસ્યા છો એમ, दीवा કર્યા मैं मुझ नयनो ना पापण ना पाणिया रे, હો પાપણના પાણિયા રે, રહેવું પ્રભુ સંગાથે મારે હવે, રહેવું પ્રભુની સાથે. હો રહેવું પ્રભુ સંગાથે મારે હવે, રહેવું પ્રભુની સાથે. આ દુનિયામાં શાશ્વત એક જ તારો મારો પ્રેમ, હર પલ હર ક્ષણ કરજો પ્રભુજી મારું યોગ ક્ષેમા. સંયમ